હેલો હેલો, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરી વખત હાજર છીએ શિવાય એકેડમીમાં. કયો ટોપિક લઈને? અંતર્ગોળ અરીસા. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે અંતર્ગોળ અરીસાની એક નામ નિર્દેશવાળી આકૃતિ જોઈ હતી. આજના આપણા લેક્ચરનો ટાર્ગેટ છે f બરાબર r/2 તારવું. આવું કંઈક મારે તારવું છે. તમે જોયું તો હશે તે f બરાબર r/2 વાળું સૂત્ર. સૌથી પહેલા હું સરસ મજાની આકૃતિ બનાવી નાખું અંતર્ગોળ અરીસાની. આ મુખ્ય અક્ષ, આ ધ્રુવ, ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર C, વક્રતા કેન્દ્ર C, મુખ્ય કેન્દ્ર F અને પ્રકાશનું જે કિરણ છે, અને હા, F ને આપણે હમણાં વ્યાખ્યાયિત નથી કરવાનો, તો એને કાઢી નાખું છું. F ને આપણે થોડી વાર હમણાં વ્યાખ્યાયિત નથી કરતા, બરાબર. C, કેમ કે F ને આપણે હમણાં વ્યાખ્યાયિત કરશું. અને મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ છીએ. અને પ્રકાશનું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર છે. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરીએ, બરાબર. તો આ C માંથી જો હું એક લાઈન બનાવું, બરાબર, તો આ થઈ ગયો આપાત કોણ. કેમ કે અરીસાને આ લાઈન જે છે લંબ સ્વરૂપે છે, 90 ના ખૂણે હશે, તો આનું કહી દો આપાત કોણ થીટા. જો આપાત કોણ થીટા હોય તો પ્રકાશનું કિરણ જે છે, બરાબર, એ થીટા જેટલા ખૂણે પાછું ફરશે. તો આ થઈ ગયો પરાવર્તન કોણ થીટા, બરાબર. આ જે ખૂણો છે આ આપાત કોણ છે. આપાત કોણ કેટલો મળ્યો આપણને? થીટા જેટલો. આ ખૂણો કયો છે? પરાવર્તન કોણ છે. પરાવર્તન કોણ કેટલો મળ્યો આપણને? થીટા જેટલો. એક વસ્તુ ધ્યાનથી જુઓ તો અહીંયા તમને z બનતો દેખાતો છે. જો આ લાઈન અને આ લાઈન z બનતો દેખાય છે, તો આ ખૂણો કેટલાનો થશે? થીટાનો. ફરી એક વખત જો હું રિપીટ કરું તો હજી એક z બનતો તમને દેખાતો છે. એક z આ છે, જો એક z આ છે, બરાબર ને. તમે બંને z ના ખૂણા છે એ થીટા થીટા કહી દીધા. અને બીજો ખૂણો જે છે, બીજો z જે છે એ આ છે. એક જ મિનિટ, જે બીજો z છે ને એ થોડો ખોટો બની ગયો, કલર ચેન્જ કરી નાખું. બીજો z જે છે એ આ છે. તો આ ખૂણો કેટલો થશે? 2 થીટા. કેમ? કેમ કે આખો ખૂણો કેટલો થયો? 2 થીટા. તો આ પણ આખો ખૂણો 2 થીટા થાય ને. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. આમાં આ આકૃતિ જે છે એને મગજમાં રાખજો તમે, બરાબર. આઈ હોપ કે તમને એ મગજમાં જ હશે. આ મસ્ત મજાનો મોટો જબર આપણી પાસે અંતર્ગોળ અરીસો. અહીંયા આપણી પાસે મુખ્ય અક્ષ, અને મુખ્ય અક્ષને સમાંતર આપણે પ્રકાશનું કિરણ આપાત કર્યું. આ ખૂણો થઈ ગયો. આ આપણી પાસે C. હવે એની અંદર આપણે ખૂણાઓ દર્શાવી દઈએ. આ થીટા, આ થીટા, આ થીટા, અને હજી વિશેષ સ્વરૂપે આ ખૂણો 2 થીટા. કદાચ કલર નહીં દેખાતો હોય તો હું ચેન્જ કરી નાખું. 2 થીટા. અને આ કલરથી કદાચ તકલીફ વાળો જ લાગે છે મને, લાલ લઈ લઈએ. અને આ ખૂણો પણ 2 થીટા. આ ખૂણો આપણે કીધો 2 થીટા અને આ ખૂણો 2 થીટા, બરાબર. હવે અહીંયાથી આપણે એક લંબ બનાવી દઈએ, બરાબર. આને નામ આપી દઈએ M. આ પોલ, આ C, અને આને હું કીધું F. સમાંતર પ્રકાશનું કિરણ જે છે F માંથી પસાર થાય છે, બરાબર. તો અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીં થીટા અને 2 થીટા ખૂબ જ નાના છે. કેવા છે? ખૂબ જ નાના છે. આ કહેવાનો મતલબ શું છે કે આ જે કિરણો છે ને, કિરણો, આપાત પ્રકાશના કિરણો જે છે એ પેરા એક્સિયલ છે. પેરા એક્સિયલ કિરણો. આપાત પ્રકાશના કિરણો કેવા છે? પેરા એક્સિયલ. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો પ્રકાશના કિરણો પેરા એક્સિયલ હોય તો tan થીટા બરાબર થીટા લખી શકાય. અને બીજી વસ્તુ શું લખી શકાય? તો કે tan 2 થીટા બરાબર 2 થીટા લખી શકાય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આવું ક્યારે લખી શકાય? તો કે આપાત પ્રકાશના કિરણો કેવા હોય? પેરા એક્સિયલ. પેરા એક્સિયલનો મતલબ જે છે આપણે સમજીશું, પણ અત્યારે યાદ રાખો કે પેરા એક્સિયલ કિરણો હોય ત્યારે આવું લખી શકાય. હવે જો હું કહું છું કે ત્રિકોણ MCP માંથી, ત્રિકોણ MCP માંથી જો વાત કરીએ તો tan થીટા બરાબર સાબાના છેદમાં પાબા, એટલે સાબા થઈ ગઈ MP, અને પાબા થઈ ગઈ CP. CP એટલે R, બરાબર. તો અહીંયાથી મને થીટાની કિંમત ખબર પડી. થીટા બરાબર MP ના છેદમાં R. થીટા બરાબર મને શું મળ્યું? MP ના છેદમાં R. કેમ કે CP જે છે એ રેડિયસ ઓફ કર્વેચર જેટલું થઈ ગયું એટલા માટે. હવે અહીંયા હું વાત કરું 2 થીટા વાળી ત્રિકોણ MFP માંથી. ક્યાંથી વાત કરીએ છીએ આપણે? ત્રિકોણ MFP માંથી. tan 2 થીટા બરાબર 2 થીટા બરાબર સાબાના છેદમાં પાબા. સાબા થઈ MP અને પાબા થઈ FP. તો અહીંયાથી મને ખબર પડી કે 2
થીટા બરાબર એમપી ના છેદમાં એફપી એટલે જુઓ તો કેન્દ્ર લંબાઈ જેટલું અંતર ન થયું. હવે આ બંનેને આપણે સરખાવી દઈએ. આપણને મળ્યું 2 થીટા બરાબર એમપી ના છેદમાં એફ અને થીટા બરાબર એમપી ના છેદમાં આર. જુઓ તો આ બંનેને સરખાવી દઈએ. અહીંયા હું થીટાની કિંમત મૂકી દઉં તો બગડો એમ. થીટાની જગ્યાએ હું મૂકું છું એમપી ના છેદમાં આર બરાબર એમપી ના છેદમાં એફ. એમપી થી એમપી ઉડી જશે તો અહીંયાથી આપણને સૂત્ર મળી જશે એફ બરાબર r/2. આ બંને અરીસા માટે સાચું છે. કયા બે અરીસા? તો કે અંતર્ગોળ અરીસો હોય તે અને બહિર્ગોળ અરીસો હોય તે. અંતર્ગોળ માટે પણ ચાલશે અને બહિર્ગોળ માટે પણ ચાલશે. બરાબર. આ જે f બરાબર r/2 આપણે તારવ્યું ને, આ બોર્ડની રીત છે. બરાબર. JEE માટે આપણે જોશું. આ બોર્ડની રીત છે. બોર્ડની તરીકે આપણે તારવ્યું કે f બરાબર r/2. બરાબર. બંને માટે સાચું છે. ફરી વખત રિપીટ કરું છું. બરાબર. તો આ જે પોઈન્ટ છે એ આપણો પૂરો થાય છે અહીંયા. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.